નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગ્રીન હાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતામાન વૈશ્વિક તાપમાનની ચર્ચા કરવાના છીએ. હવે આપણે જોતા જઈએ કે ગ્રીન હાઉસ અસર આ શબ્દ ક્યાંથી ઉત્પન્ન થયો? તો કે ગ્રીન હાઉસ શબ્દ કાચના બનાવેલ ઘર ગ્રીન હાઉસ ઉપરથી પડેલ છે. ગ્રીન હાઉસ અસર શબ્દની ઉત્પત્તિ કાચનું બનાવેલું ઘર ગ્રીન હાઉસ એના ઉપરથી પડેલું છે. એકચ્યુઅલી ઠંડા એટમોસ્ફિયર ધરાવતા વિસ્તારોમાં અને નીચું તાપમાન હોય ત્યારે વનસ્પતિના રોપાઓનું અંકુરણ માટે, રોપાઓના વિકાસ માટે, એના બીજના અંકુરણ માટે જ્યારે ઊંચા તાપમાનની, હુંફાળા તાપમાનની આવશ્યકતા હતી, આ સમયે વૈજ્ઞાનિકોએ ગ્લાસનું એક હાઉસ બનાવ્યું હતું. ગ્લાસના આ હાઉસની અંદર સૂર્ય ઉર્જા અંદર દાખલ તો થઈ શકતી હતી, પણ આ જે દાખલ થયેલી સનલાઇટ હતી, એ દાખલ થયેલી સનલાઇટ છે એ બહાર એનો પ્રકાશ પરાવર્તિત નહોતો થઈ શકતો, એટલે એની ઉષ્મા અંદર ને અંદર રહેતી હતી અને પરિણામે અંદર ઊંચું તાપમાન ઉત્પન્ન થતું હતું. એટલે આપણે જોઈએ તો આનું એક એક્ઝામ્પલ બીજું આપું કે આપણે તડકામાં કાર છે એ રાખેલી હોય અને બંધ હોય, પછી જ્યારે આપણે કારનો દરવાજો ખોલીએ તો અંદર આપને જે ગરમીનો અહેસાસ થાય એવી જ ગરમી આપણને ગ્રીન હાઉસમાં મળે. આ ઘટના જ્યારે પૃથ્વીના વાતાવરણમાં જોવા મળી ત્યારે આ ઘટનાને નામ આપવામાં આવ્યું ગ્રીન હાઉસ અસર. શા માટે અથવા તો કઈ રીતે ગ્રીન હાઉસ અસર એવું નામ આપવામાં આવ્યું એનો તમને ખ્યાલ આવી ગયો ને, કે જ્યારે ઊંચા તાપમાન માટે જરૂરિયાત હતી વનસ્પતિના ડેવલપમેન્ટમાં, ત્યારે કાચનું એક આર્ટિફિશિયલ એવું ઘર બનાવવામાં આવ્યું અને જેમાં સનલાઇટ અંદર દાખલ થતી હતી, પરિણામે સૂર્યની ઉર્જા અંદર ને અંદર રહેતી હતી, જે બહાર નીકળી શકતી નહોતી એની ગરમી, અને આ ઘટનાની ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખવામાં આવી. હવે ગ્રીન હાઉસ અસર ને કારણે આજે પૃથ્વી પરનું સરેરાશ તાપમાન 15°C જેટલું જળવાઈ રહ્યું છે. પૃથ્વી પર ગ્રીન હાઉસ અસરને કારણે તાપમાન છે, પૃથ્વીનું સરેરાશ તાપમાન 15°C છે. તો એ ગ્રીન હાઉસ અસરને કારણે છે. જો તમે વિચારો કે પૃથ્વી પરથી ગ્રીન હાઉસ અસર સંપૂર્ણપણે દૂર થઈ જાય તો શું થાય? જો પૃથ્વી પરથી ગ્રીન હાઉસ અસર સંપૂર્ણપણે દૂર થઈ જાય તો પૃથ્વીનું તાપમાન -18°C થઈ જાય. સરેરાશ તાપમાન -18°C, કે જે સમયે બધું જ બરફ, પાણી છે એ બરફમાં રૂપાંતરિત થઈ જાય, બરફ આચ્છાદિત વિસ્તારો થઈ જાય, તો જીવન શક્ય ન બને. એટલે આમ પૃથ્વી પર તાપમાન જાળવી રાખવા માટે અત્યારે પૃથ્વી પર જે સરેરાશ તાપમાન 15°C છે એના માટે જવાબદાર કઈ ઘટના છે? એના માટે જવાબદાર ઘટના છે ગ્રીન હાઉસ અસર. હવે આપણે સમજતા જઈએ કે પૃથ્વી પર આ કઈ રીતના છે એ ઘટના થતી જોવા મળે છે. તો પૃથ્વી પર થતી આ ઘટનાની અંદર પૃથ્વીની સપાટી છે, આ સૂર્યના કિરણો જ્યારે પૃથ્વીની સપાટી પર પ્રવેશે ત્યારે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય. પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે સૂર્યના કિરણોનો 1/4 ભાગ સનલાઇટનો સૂર્યના કિરણોનો 1/4 ભાગ વાદળો અને વાયુઓ દ્વારા પરાવર્તિત થાય. બીજો 1/4 ભાગ વાદળો અને
વાયુઓ દ્વારા શોષાઈ જાય. 1/4 ભાગ છે એ વાદળો અને વાયુઓ સાથે અથડાઈ વાતાવરણમાં પ્રવેશે પાછો પરાવર્તન પામે. એટલે આ જે પ્રવેશે છે એમાંથી 1/4 પરાવર્તન થાય. જે પ્રવેશે છે એમાંથી 1/4 ભાગ છે એ એબ્ઝોર્બ થઈ જાય, શોષાઈ જાય. એ સનલાઇટ સૂર્યના કિરણો છે 25% શોષાઈ જાય, 25% પરાવર્તિત થઈ જાય. બાકીનો જે વધ્યો એ 1/2 એટલે કે 50% જેટલો ભાગ પૃથ્વીની સપાટી પર પડે. એટલે આના આવતા કિરણોમાંથી 50% કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી પૃથ્વીની સપાટી સુધી પહોંચે અને 50% વિકિરણો પૃથ્વીના તાપમાનમાં વધારો કરે. આ પ્રવેશેલા વિકિરણોમાંથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા આ જે વિકિરણો પ્રવેશે છે એમાંથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણો IR ફરી પાછા પરાવર્તિત થાય. એટલે કે આ પ્રવેશેલા કિરણો છે એમાંથી ઇન્ફ્રારેડ કિરણો ફરી પાછા પરાવર્તિત થાય છે. લાંબી તરંગ લંબાઈ ધરાવતા પારરક્ત ઇન્ફ્રારેડ કિરણો પરાવર્તિત થતા જોવા મળે છે. આ ઇન્ફ્રારેડ કિરણો જ્યારે પરાવર્તિત થતા હોય છે ત્યારે પૃથ્વીના વાતાવરણમાં આવેલા CO2 મિથેન જેવા વાયુઓ આ ઇન્ફ્રારેડ કિરણોને એબ્ઝોર્બ કરે, ઇન્ફ્રારેડ કિરણોની ઉષ્માને શોષે અને શોષાયેલા ઇન્ફ્રારેડ કિરણોને ફરી પાછા પૃથ્વીની સપાટી પર પરાવર્તિત કરે. આ ચક્ર વારંવાર ચાલે, એના પરિણામ સ્વરૂપે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારો થાય અને પૃથ્વીનું સરેરાશ તાપમાન છે ઊંચું થતું જોવા મળે છે. આ ઘટનાને કહેવામાં આવે છે ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસર એટલે શું? તો કે જે સૌર વિકિરણો પૃથ્વીની સપાટી ઉપર પડે છે, પૃથ્વીની સપાટી પર પહોંચતા આ સૌર વિકિરણો પૈકી 25% વિકિરણો વાદળો અને વાયુઓ સાથે અથડાઈને પરાવર્તિત થાય, 25% કિરણો વાદળો અને વાયુઓ દ્વારા શોષાઈ જાય અને 50% કિરણો પૃથ્વીની સપાટી પર પડે. આ લાંબી તરંગ લંબાઈ ધરાવતા એમાંના જે વિકિરણો છે એ લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણો પરાવર્તિત થાય. લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણો જ્યારે પરાવર્તિત થાય ત્યારે શું થાય? તો કે ત્યારે વાતાવરણનો CO2 અને મિથેન એ ઇન્ફ્રારેડ કિરણોને એબ્ઝોર્બ કરે, ફરી પાછા પૃથ્વીની સપાટી પર ધકેલે અને એના પરિણામે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. અને આ ઘટનાને કયા નામે ઓળખવામાં આવે છે? ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસર પ્રેરવામાં મિથેન, કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ મુખ્ય છે. એમાં સૌથી વધુ ફાળો ગ્રીન હાઉસ અસરમાં કાર્બન ડાયોક્સાઇડનો છે. ગ્રીન હાઉસ અસર પ્રેરવામાં સૌથી વધુ ફાળો કોનો જોવા મળે છે? કાર્બન ડાયોક્સાઇડનો. કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ અસરમાં પોતાનો 60% જેટલો ફાળો આપે છે. મિથેન ગ્રીન હાઉસ અસરમાં 20% જેટલો ફાળો આપે છે. CFCs ક્લોરોફ્લોરોકાર્બન્સ એ ગ્રીન હાઉસ અસરમાં 14% જેટલો ફાળો આપે છે. અને જ્યારે આ સિવાય નાઇટ્રસ ઓક્સાઇડ 6% જેટલો ફાળો આપે છે. તો આ જુદા જુદા ગ્રીન હાઉસ વાયુઓ છે એમાં CO2 એ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ છે. મુખ્ય ગ્રીન હાઉસ વાયુ તરીકે કોની ગણતરી થાય છે? તો કે મુખ્ય ગ્રીન હાઉસ વાયુ તરીકે કાર્બન ડાયોક્સાઇડ CO2 ની ગણતરી થાય છે. CO2 પોતે પ્રદૂષક નથી, CO2 કોઈ પ્રદૂષણ નથી ફેલાવતો, પણ CO2 ગ્રીન હાઉસ અસર ફેલાવે છે એટલા માટે નુકસાનકારક છે. હવે ગ્રીન હાઉસ અસરને કારણે શું થાય છે? તો કે ગ્રીન હાઉસ અસરને કારણે પૃથ્વીના અથવા તો વૈશ્વિક વાતાવરણના તાપમાનમાં વધારો થાય છે. વૈશ્વિક તાપમાન વધારો થાય છે, વૈશ્વિક ઉષ્ણતામાન વધે છે. હાલમાં ગ્રીન હાઉસ અસરને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં 0.6°C જેટલો વધારો થયેલો છે. ગ્રીન હાઉસ અસરને કારણે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં 0.6°C જેટલો વધારો થયેલો છે. હવે ગ્રીન હાઉસ અસર થાય તો
સામાન્ય રીતે ઘણા બધા બદલાવ આવે. એક તો પૃથ્વીનું સરેરાશ તાપમાન વધતું જાય, વૈશ્વિક પવન અને એના પ્રવાહો છે એ બદલાય, અલ નીનો જેવી અસરો થતી જોવા મળે છે. અલ નીનો અસર થતી જોવા મળે છે, વૈશ્વિક પ્રવાહોનો બદલાવ થતો જોવા મળે છે. અલ નીનો અસરમાં શું થાય તો કે અલ નીનો અસરમાં પેસિફિક મહાસાગર ઉષ્ણ બને. એના પરિણામે સર્જાયેલા પ્રવાહો છે એ પેરુથી ઇક્વાડોર સુધી સતત 5 થી 8 વર્ષ સુધી છે એ વહન પામતા રહે. અલ નીનો અસર એટલે કે પેસિફિક મહાસાગર ઉષ્ણ બનવાની ઘટના, અને એમાં બરાબર છે પેરુથી ઇક્વાડોર સુધીના ઉષ્ણ પ્રવાહો સતત વહન પામે 5 થી 8 વર્ષ સુધી, અને અલ નીનો અસર તરીકે ઓળખાય છે. અલ નીનો અસરના પરિણામે આપણા ભારતની અંદર દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી ઘટનાઓ અનુભવાય છે. ત્યાર પછી અલ નીનો જેવી જ બીજી અસર છે લા નીનો અસર. અલ નીનો જેવી જ અસર કઈ છે? લા નીનો અસર. લા નીનો અસરમાં શું જોવા મળે તો કે લા નીનો અસરની અંદર પેસિફિક મહાસાગર ઠંડો પડે, એને લા નીનો અસર તરીકે કહેવામાં આવે છે. આ ઉપરાંત ગ્રીન હાઉસ અસરને કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય, એના પરિણામે ત્યાં આપણા અહીંયા રોગકારકો વિશે નવેસરથી વિચારવું પડે. આપણા ખેતીની ઉત્પાદન કરતી જાતિઓ પણ ઊંચા તાપમાને ટકી શકે છે કે નથી ટકી શકતી, એના માટે પણ નવેસરથી વિચારવું પડે. આ ગ્રીન હાઉસ અસર માટે છે એ જવાબદાર છે. આના માટે કોણ જવાબદાર છે? ગ્રીન હાઉસ અસર છે એ જવાબદાર છે. આ ખ્યાલ આવ્યો? તો ગ્રીન હાઉસ અસર. હવે આપણે પ્રશ્ન એ થાય કે સાહેબ ગ્રીન હાઉસ અસર ઘટાડવી હોય તો શું કરવું? તો આપણે જોઈએ છીએ કે ગ્રીન હાઉસ અસર ઘટાડવાના મુદ્દાઓ. તો ગ્રીન હાઉસ અસર ઘટાડવા માટે સૌથી પહેલું શું? ગ્રીન હાઉસ અસર ઘટાડવા માટેના મુદ્દાઓ. તો પહેલો મુદ્દો ગ્રીન હાઉસ અસર ઘટાડવા માટે કે પહેલું, ગ્રીન હાઉસ અસર ઘટાડવા માટેથી આપણે અશ્મિ બળતણનો વપરાશ ઘટાડવો જોઈએ. સૌથી પહેલું અશ્મિ બળતણનો વપરાશ ઘટાડવો જોઈએ. અશ્મિ બળતણ ન વાપરવો જોઈએ, કારણ કે સૌથી વધુ CO2 કોને કારણે ઉત્પન્ન થાય? અશ્મિ બળતણના દહનથી. એટલે અશ્મિ બળતણનો વપરાશ ઘટાડીએ એટલે CO2 નું ઉત્પાદન ઘટી જાય, CO2 નું ઉત્પાદન ઘટી જાય એટલે ગ્રીન હાઉસ અસર ઓછી થાય. બીજું, વનનાશ અટકાવવો જોઈએ. આપણે 1 એકર વનનાશ થાય ને ત્યારે 2 લાખ કિલોગ્રામ CO2 વાતાવરણમાં ઉમેરાય. આ નોંધ રાખજો કે 1 એકર વનનાશથી 2 લાખ કિલોગ્રામ CO2 વાતાવરણમાં ઉમેરાય. 1 એકર વનનાશ થાય એટલે 2 લાખ કિલોગ્રામ CO2 વાતાવરણમાં વધારે. એટલે વનનાશ બને એટલો ઘટાડો. જેટલો વનનાશ ઘટશે એટલો વાતાવરણમાં CO2 નો ઉમેરો છે એ ઓછો થશે. જેટલું વનનું પુનઃ નિર્માણ થાય, નવા નવા વૃક્ષોનું જેટલું વધુ વાવેતર થાય એટલી ગ્રીન હાઉસ અસર ઘટે. ત્રીજું, માનવ વસ્તીમાં ઘટાડો. માનવ વસ્તી ઉપર વધારો થાય છે, એના ઉપર નિયંત્રણ કેળવવું જોઈએ. માનવ વસ્તી વધારો પણ ગ્રીન હાઉસ અસર કરવા માટે જવાબદાર છે. તો ગ્રીન હાઉસ અસરથી બચવા માટે મુખ્ય આ પગલાં છે એ જરૂરી છે, જેને કારણે ગ્રીન હાઉસ અસરથી ઘટાડો કરી શકાય છે. તો ગ્રીન હાઉસ અસરની ચર્ચા થઈ. આના પછીના લેક્ચરની અંદર આપણે ઓઝોન સ્તરના વિઘટનની ચર્ચાઓ કરવાના છીએ.